આ ચેપ્ટર હું 10th ફરીથી ચલાવું છું. છોકરાઓ કહે કે ફરી ચલાવો, એના પર તમે 9th સમજી શકો આ ચેપ્ટર કેટલું ટફ હશે. અથવા તો જો એમને સૂત્ર ગોખી નાખવાને બધી વસ્તુ અલગ છે, દાખલાનું કે બધું ગોખી નાખવાના, પણ સમજીને કરો તો 11th 12th બધામાં પૂછાય. તમારી બુકમાં નવી બુકમાં ઘણા એક્ઝામ્પલ કાઢી નાખ્યા છે અને તમને ઈઝી લાગશે. બાકી જે પ્રૂવ ધેટના એક્ઝામ્પલ હતા સાબિત કરવાના જૂની બુકમાં લગભગ 30-40 દાખલા હતા. વારંવાર કહો તો એ ભૂલી જાવ તમે. અને આમાં કેવું કે દાખલો તમને એવું લાગે મેં સાચો જ ગણ્યો છે, તો ખોટો. કોઈ એક સૂત્ર નથી, લોજિકલી છે. તમારી જાતે સ્ટેપ વિચારવાનું, કોઈ બસ સ્ટેપ સાચું જ હોવું જોઈએ. બરાબર? એટલે આપણે વધારે પ્રેક્ટિસ માટે દાખલા આપીશ તો તમને ખ્યાલ આવશે. કે બાકી 2-4-5 દાખલા મળશે નવી બુકમાં, કશું છે નહીં એટલું. એટલા વિડીયો ખાસ જોયા કરજો. બરાબર? ચલાવી જુઓ. ચેપ્ટર નંબર 8 છે ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ એટલે પહેલાં આવી જોઈએ ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિ ગણિતની મહત્વની શાખા છે. તમારે હવેથી આગળ મેથ્સમાં દરેક જગ્યાએ ત્રિકોણમિતિ આવશે. 10th 11th 12th ઇવન તમે એન્જિનિયરિંગ લાઈનમાં જશો તો કોલેજમાં પણ ત્રિકોણમિતિ આવશે. તમને આનાથી ખ્યાલ આવે કે ચેપ્ટરનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ત્રિકોણમિતિ અને ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રી કહેવાય. ટ્રિગ્નોમેટ્રી ઇંગ્લિશના 3 વર્ડમાંથી બનેલો છે. ટ્રિગ્નોમેટ્રી એટલે ટ્રાય એટલે કેટલા? 3. ગોન એટલે બાજુઓ. બરાબર? ટ્રાય, ગોન અને મેટ્રોન. ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુઓ અને મેટ્રોન એટલે માપન. ત્રિકોણની બાજુઓના માપનમાંથી આ ઉદ્ભવેલો છે ત્રિકોણમિતિ. બરાબર? એનો યુઝ ક્યાં થાય? તો જમીનની માપણી કરવી હોય, બરાબર, ખેતરના ટુકડાઓ હોય ગમે તેમ લંબાઈ પહોળાઈ, તો એની માપન કરવું હોય. પછી રોડ રસ્તાઓ બ્રિજ બનાવવા હોય, બરાબર, મોટા મોટા ડેમ બનાવવા હોય, હાઈવે બનાવવા હોય, તો એ દરેક જગ્યાએ ત્રિકોણમિતિનો યુઝ થતો હોય છે. રોડ સમથળ રાખવો પડે. તમે હાઈવે દેખજો એકદમ પ્લેન હશે, બરાબર, સ્ટ્રેટ હોય, તો એ બધામાં ત્રિકોણમિતિનો યુઝ થતો. તમે રસ્તાઓ પર જોયા હશે કેટલાક છોકરાઓ ટ્રાયપોડ મૂક્યું હોય, બરાબર, અને પછી એની મદદથી કેમેરામાંથી જોતા હોય છે, બરાબર. એમાં ત્રિકોણમિતિનો યુઝ થતો હોય છે. તો ઘણી બધી જગ્યાએ ફિઝિક્સમાં મેથ્સમાં આનો યુઝ થશે. ખ્યાલ આવી ગયો ત્રિકોણમિતિ છે શું? ક્યાંથી ઉદ્ભવ્યો? તો ત્રિકોણની બાજુના માપનમાંથી ઉદ્ભવ્યો છે. બરાબર. ત્રિકોણમિતિય 6 વિધેય છે અને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કહેવાય. સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આ રીતે 6 ફંક્શન, 6 વિધેયો છે. ત્રિકોણમિતિય વિધેય કહેવાય. પણ એ છે શું? તો ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ છે. ત્રિકોણમિતિમાં આપણે કાટકોણ ત્રિકોણનો યુઝ કરીશું. દાખલા તરીકે આપણે જોઈએ એક કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ A B C રિયલ એંગલ ટ્રાયેંગલ છે, બરાબર. એમાં B એ 90 છે, B એ કાટખૂણો છે. તો બાકી બચ્યા 2 ખૂણા, ખૂણો A અને ખૂણો C. ખ્યાલ આવ્યો? અને આપણે ખૂણો A કહીએ, એને ધારો કે આપણે થીટા પણ કહી શકીએ. ખૂણાઓને ગ્રીક ભાષાના મૂળાક્ષર થીટા, આલ્ફા, બીટા, ગેમા વડે દર્શાવી શકે. ધારો કે અહીં થીટા લો, આ ગ્રીક ભાષામાં આલ્ફાબેટ છે થીટા, અહીં હું આલ્ફા લો તો પણ ચાલે, બીટા પણ લેવાય, ગેમા પણ લેવાય. ખ્યાલ આવે? તો હવે જોઈએ, કોઈ એક ખૂણો લો, એક બાજુ લો, બરાબર. આ ખૂણો B છે, આ ખૂણો C છે. ખૂણા C ની આ કઈ બાજુ થશે? તમે જો ખૂણા C ની આ સામેની બાજુ છે, થશે ને? એટલે કે થીટા માટે આ સામેની બાજુ બનશે. તો થીટાની આ કઈ બાજુ કહેવાશે? પાસેની બાજુ, એડજસન્ટ સાઈડ કહેવાશે. ખૂણા C માટે આ એડજસન્ટ સાઈડ છે, એટલે કે પાસેની બાજુ છે. આ એની સામેની બાજુ, એટલે કે ઓપોઝિટ સાઈડ છે. એ રીતે આના માટે વાત કરીએ આપણે, ખૂણા A માટે, અથવા તો આલ્ફા તમે કહો, તો ખૂણા A માટે આ કઈ બાજુ કહેવાશે? સામેની બાજુ છે, BCA.
ઓપોઝિટ સાઈડ. જ્યારે એના માટે આ શું કહેવાશે? પાછળની બાજુ, એડજસન્ટ સાઈડ. ખૂણા એની આ પાછળની બાજુ કહેવાશે એડજસન્ટ સાઈડ. ખ્યાલ આવે? અને આ તો દરેક વખતે શું કહીશું આપણે? કર્ણ એટલે હાઇપોટેન્યસ. એ બદલાવાનું નથી. કોઈ પણ ખૂણો લેશો, એ લો કે સી લો, આ તો કર્ણ જ કહેવાશે, એટલે કે હાઇપોટેન્યસ જ કહેવાય. ખ્યાલ આવી ગયો? પણ ખૂણો સી લો તો એની પાછળની બાજુ આ થાય, આ એની સામેની બાજુ થાય. પણ ખૂણો એ લેશો તો બદલાઈ જશે. આ એની કઈ બાજુ થઈ જાય? પાછળની બાજુ થઈ જાય. આ એની સામેની બાજુ. તો આપણે આ જે બાજુઓના જે ગુણોત્તર છે, રેશિયો, એના આધારે ત્રિકોણમિતિય વિધિને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખ્યાલ આવે? તો પહેલું જોઈએ. ધારો કે ખૂણો સી છે, તો સી માટે આપણે લઈએ ખૂણા સી માટે, એને આપણે બીજું શું કહી શકીએ? થીટા. 15 ઇક્વલ થીટા લેતા ખૂણો સી ઇક્વલ શું લઈએ આપણે? થીટા. થીટાની આ કઈ બાજુ છે? સામેની બાજુ થઈ. તો ગુણોત્તર લઉં છું, સામેની બાજુ. આ શું છે? કર્ણ છે, બરાબર. તો હું ભાગ્યા કર્ણ હતો, એક રેશિયો બની ગયો, ગુણોત્તર, બરાબર. એને આપણે શું કહીશું? સાઇન કહીશું. આ ગુણોત્તર શું કહીશું? સાઇન. એનું ફૂલ ફોર્મ થાય SIN, પણ ટૂંકમાં આપણે SIN કહીશું. ઘણા એને સીન બોલે, સીન નહીં, સાઇન. લખીશું ટૂંકમાં SIN, બરાબર. તો સાઇન, આ સાઇન લીધી કયા ખૂણા માટે છે? થીટા માટે, બરાબર. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. મળી ગયું સૂત્ર આપણને. તો અહીંયા આગળ જુઓ, થીટા માટે સામેની બાજુ કઈ છે? AB છે. કર્ણ કયો છે? AC. થશે. બીજો ગુણોત્તર લઈએ, એને આપણે કોસાઇન કહીએ છીએ. કોસાઇન, પણ ટૂંકમાં શું કહીશું? કોસ. કોસ થીટા. તો અહીં સામેની બાજુ હતી, હવે પાછળની બાજુ લઈ લો. પાછળની બાજુ છેદમાં કર્ણ. આ ગુણોત્તરને કોસ ફંક્શન કહેવાશે. ઇઝ ઇક્વલ ટુ પાછળની બાજુ કઈ છે? થીટાની BC. કર્ણ તો કોણ લેવાનું? AC જ રહેશે. તો આપણને બીજું વિધેય મળી ગયું. ટૂંકમાં બીજો ગુણોત્તર લીધો. ત્રીજો ગુણોત્તર લઈએ, સામેની બાજુ અને પાછળની બાજુનો ગુણોત્તર લઈએ, તેને આપણે tan કહીએ છીએ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ છેદમાં પાછળની બાજુ એટલે કે એડજસન્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. થીટા માટે સામેની બાજુ કઈ છે? AB. પાછળની બાજુ કઈ છે થીટાની? BC. અહીંયા આગળ હું લખતો નથી સામેની બાજુ અને પાછળની બાજુ, કારણ કે આ ખૂણા માટે આ સામેની બાજુ થશે, પણ આના માટે બદલાઈ જશે. કર્ણ તો ફિક્સ જ છે, એટલે મેં કર્ણ લખ્યું. બાજુઓ હું લખતો નથી. ખ્યાલ આવ્યો? ચલો tan. આગળ લઈએ, બીજો રેશિયો લઈએ, આને ઉલટાવી દો. તો પાછળની બાજુ છેદમાં સામેની બાજુ ઇઝ ઇક્વલ ટુ BC છેદમાં એક નવું ત્રિકોણમિતિય વિધેય બન્યું. એને આપણે ક્વોટ કહીએ છીએ. અને આખું ફૂલ ફોર્મ થાય ક્વોટેન્જન્ટ અને ટેનેન્જન્ટ કહેવાય. ટૂંકમાં આપણે tan કહીશું, કેમ કે એટલું લાંબુ બોલવું મુશ્કેલ વારે ગયું. ટેનેન્જન્ટ, ક્વોટેન્જન્ટ. ટૂંકમાં શું કહીશું આને? tan. આ શું છે? ક્વોટ. તમે જો આ બે વચ્ચે સંબંધ છે. શું સંબંધ બંને વચ્ચે? બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે ને. બંને એકબીજાના રેસિપ્રોકલ છે. તમે જુઓ રેશિયો, એ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તે ઉલટું છે. પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. તો બંને એકબીજાના વ્યસ્ત છે, ધ્યાન રાખજો. આગળ જોઈએ, આનો રેસિપ્રોકલ લઈ લો, આનો વ્યસ્ત લઈ લો, તો શું થાય? કર્ણ છેદમાં ઉલટું કરી દો. કર્ણ છેદમાં શું આવશે? સામેની બાજુ, બરાબર. એને આપણે શું કહીશું? કોસેક કહીશું. બીજું નવું મળી ગયું વિધેય આપણને, કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ AC ભાગ્યા AB આવશે. આને ઉલટાવી દો,
આનો વ્યસ્ત લઈ લો તો ત્રીજું એક મળશે વિધિ sec થીટા ઇઝ ઇક્વલ ટુ ઉલટું થઈ જશે કર્ણ છેદમાં પાસેની બાજુ. થઈ ગયા 6 ફંક્શન જુઓ 1 2 3 4 5 અને 6. 6 માં 3 એકબીજાના વ્યસ્ત છે. જો સાઇન નો વ્યસ્ત કોણ છે? કોસેક. તો તમને સાઇન નું સૂત્ર આવડી જાય તો કોસેક નું આવડી જશે. કોસ નું આવડી જાય તો સેક નો વ્યસ્ત અને tan અને cot એકબીજાના વ્યસ્ત છે. તમે 3 સૂત્રો તૈયાર કરજો તો તમને બાકીના 6 આવડી જશે. ખ્યાલ આવ્યો? હવે આપણે શાના માટે લીધું? ખૂણા C માટે લીધું. ધારો કે ખૂણા A માટે લઈએ. ખૂણો A બીજી કોઈ શું ધાર્યું આપણે? આલ્ફા. તમે આલ્ફા ના લો તો પણ ચાલે. તો જો ચલો ખૂણા A માટે sin લીધેલી sin A બરાબર. ચલો કોણ બોલશે? sin A બરાબર શું થશે? બોલો મને. BC છેદમાં AC થશે ને sin માટે. જો યાદ રાખવાનું શું યાદ રાખજો? sin માં S આવે છે અને s sin માં સામેની બાજુ ઉપર આવશે. sin માં સામેની બાજુ. તો cos માં શું આવશે? પાછળની બાજુ. આપણે ટૂંકમાં પાબા બોલીશું. બરાબર? sin માં સામેની બાજુ તો cos માં શું હોય? ઉપર પાછળની બાજુ. બંનેમાં કર્ણક આવશે નીચે. tan માં sin છેદમાં પાછળની બાજુ. tan માં સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. અને cot માં ત્યાંથી ઉલટું. tan અને cot માં કર્ણ નહીં આવે. બરાબર? તો sin A બરાબર સામેની બાજુ એટલે કઈ આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સૂત્ર તે જ રહેવાનું છે. પણ ખૂણા A માટે સામેની બાજુ કઈ છે? BC અને હાઇપોટેનિયસ તે જ રહેવાનું કર્ણ AC. ચલો sin હવે cos A લો. તો cos A માટે હેત બોલો. હેત D. cos માટે શું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ ઇઝ ઇક્વલ ટુ. પણ A માટે પાસેની બાજુ કઈ છે? AB છે અને કર્ણ કયો છે? AC. બરાબર? એવી રીતના tan લઈ લો તો tan A માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ. ચલો બોલો માગી tan માં tan A લઈએ છીએ આપણે. tan A ની સામેની બાજુ લા થઈ BC છેદમાં પાછળની બાજુ એટલે AB. સમજ પડી? અહીં જો અહીં ઉલટું હતું. tan અહીં B કે tan C હતો. tan C આપણે થીટા લીધું. તેના માટે AB છેદમાં BC હતું. અહીં જો BC છેદમાં AB. સમજ પડી? તો આ રીતે આપણે બધા લખી શકીએ. sec cosec. બરાબર? ધારો કે cosec લેવું હોય તો cosec A તો સૂત્ર શું આવશે? કર્ણ છેદમાં સામેની બાજુ. તો કર્ણ કયો છે? AC. પણ ખૂણા A માટે સામેની બાજુ કઈ છે? BC. એ રીતે આપણે sec પણ લઈ શકીએ. sec A બરાબર. ચલો A માટે અહીં સૂત્ર થઈ જવાનું છે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અથવા તમે એ પણ લઈ શકો કે sec કોનો વ્યસ્ત છે? cos નો વ્યસ્ત. ત્યાંથી ઉલટું જ હોય. AC ભાગ્યા AB. જો cosec કોનો વ્યસ્ત છે? sin નો. ત્યાંથી ઉલટું છે. જો AC upon BC. AC upon BC. થયું? તો tan અને cot આપણે નથી લખ્યો પણ આનો વ્યસ્ત આવશે. તો જો 6 ફંક્શન થયા એમાં 3 એકબીજાના વ્યસ્ત છે. તો જો sin નો વ્યસ્ત કોણ? આપણે જોઈ ગયા sin નો વ્યસ્ત કોણ થશે? cosec. sin નો વ્યસ્ત કોણ છે? cosec છે ને? ઉલટા. બરાબર? અહીં આપણે લખ્યું નથી. કર્ણ કયો આવશે? cosec થીટા માટે કર્ણ જ આવશે AC અને સામેની બાજુ થીટા માટે સામેની બાજુ AB. તમે જુઓ એકબીજાના વ્યસ્ત છે. AB ભાગ્યા AC. અહીં શું છે? AC ભાગ્યા AB છે. sec માટે જોઈ લો થીટા
કર્ણ બેસી જ આવશે અને પાસેની બાજુ કઈ છે બીસી. તો કોસમાં જુઓ શું છે બીસી ભાગ્યા એસી. બીસી ભાગ્યા એસી અહીં શું છે એસી ભાગ્યા બીસી. હશે એકબીજાના વ્યસ્ત. તો સાઈન થીટાનો વ્યસ્ત એટલે રેસિપ્રોકલ કોણ આવશે કોસેક થીટા. કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા અને ટેન થીટાનો વ્યસ્ત કોટ. બરાબર. તો સાઈન નો વ્યસ્ત કોણ છે કોસેક અને કોસેક નો વ્યસ્ત કોણ છે સાઈન. થીટા પણ એ જ રહેવો જોઈએ. પછી અહીં એ હોય ને અહીં બી કેવું ના થાય કે અહીં એ હોય ને અહીં સી ના લેવાય. સાઈન નો વ્યસ્ત કોસેક, કોસેક નો વ્યસ્ત સાઈન, કોસ નો વ્યસ્ત સેક, સેક નો વ્યસ્ત કોસ, ટેન નો વ્યસ્ત કોટ અને કોટ નો વ્યસ્ત કોણ છે ટેન. સમજ પડી? લખી દેશો. જો આપણે હમણાં જોયા જે સૂત્ર એ બાજુઓ ઉપરથી જોયા. બરાબર. ત્રિકોણની બાજુઓ ઉપર અમે જોયું આપણે એમાં કે જે ત્રણ ફંક્શન છે કોઈ પણ એના પાછળ બીજા ત્રણ સાથે સંબંધ છે. જોઈને રીતે આપણે એના આધારે બીજા સૂત્રો જોઈએ કે અંદર અંદર શું સંબંધ છે એકબીજાને. થઈ જો સાઈન નો વ્યસ્ત કોણ છે કોસેક. તો શું લખાશે ધેરફોર સાઈન થીટા ઇક્વલ 1/cosec થીટા લખાય કારણ કે બંને એકબીજાના શું છે વ્યસ્ત છે. તો સાઈન થીટા ઇક્વલ શું લખાશે 1/cosec થીટા. આપણે સૂત્રો પણ જોઈ ગયા. હવે બે વ્યસ્તનો ગુણાકાર કેટલો? કોઈ પણ બે વ્યસ્ત હોય તેનો ગુણાકાર કેટલો? જેમ કે 5 નો રેસિપ્રોકલ કેટલો 1/5 છે. બરાબર. તો બંને ગુણાકાર કરો. જો 5 નો વ્યસ્ત એક પોઈન્ટમાં બંને મલ્ટીપ્લાય કરો તો વેલ્યુ કેટલી આવશે 1 આવશે. તો કોઈ પણ બે વ્યસ્ત હોય એનો ગુણાકાર કેટલો આવશે 1. તો અહીં પણ તમે જોઈ શકો ધેરફોર આ બંને એકબીજાના વ્યસ્ત છે તો બંનેનો ગુણાકાર શું થવાનો 1 થશે. તમને ઘણી જગ્યાએ એમસીક્યુ પૂછે છે. તો ધેરફોર સાઈન થીટા ઇન્ટુ અને આમ પણ તમે જો અહીં ગુણાશે શું થાય સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 1. તો કોસ થીટા ઇક્વલ ચલો કોસ નો વ્યસ્ત કોણ આપણે આગળ જઈ ગયો કોસ નો વ્યસ્ત સેક. તો 1/sec આવશે સેક થીટા. એના પછી ધેરફોર બંને વ્યસ્ત છે એટલે બંને ગુણાકાર કેટલો આવશે cos થીટા ઇન્ટુ sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છે. tan થીટા ઇક્વલ જો tan થીટા સૂત્ર બે રીતના લેવાશે. જો tan માટે શું જોઈ ગયા આપણે આગળ સામેની બાજુ ભાગ્યા જોયેલું. tan બરાબર શું જોયું આપણે ચલો સાઈન નું સૂત્ર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ નું સૂત્ર શું છે કોસ નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. તમે આ બેનો ગુણોત્તર લઈ લો બંનેનો રેશિયો લઈ લો તો તમને પાછું tan મળશે. જુઓ કર્ણ કર્ણ જશે તો શું બચ્યું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સૂત્ર કોનું હતું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સૂત્ર કોનું છે tan. તો અહીં તમને પાછું મળી ગયું ઇક્વલ ટુ tan. તો tan બરાબર શું લઈ શકાશે સાઈન ભાગ્યા કોસ પણ લઈ શકાય. તો tan થીટા ઇક્વલ ટુ સાઈન થીટા છેદમાં કોસ થીટા. આ બંનેનો તમે ગુણોત્તર લેશો તો તમને tan મળી જશે. પણ બીજું એક સૂત્ર પર tan નું શું છે ઇઝ ઇક્વલ ટુ 1/કોટ પણ છે કારણ કે tan નો વ્યસ્ત કોણ છે કોટ. એટલે 1/કોટ પણ થઈ ગયું. પાછું બંને એકબીજાના વ્યસ્ત છે tan ઇન્ટુ કોટ કેટલા થાય 1 થઈ જાય. બંને એકબીજાના વ્યસ્ત છે તો tan ઇન્ટુ કોટ થીટા બરાબર
એક થશે tan θ ઇન્ટુ cos θ ઇઝ ઇક્વલ ટુ 1 થયું. જો કોટ માટે લઈ લો, કોટ કોટ એ tan નો વ્યસ્ત છે, તો આનું ઉલટું થઈ જશે cos θ છેદમાં sin θ. ફરી પાછું તો રેશિયો ઇન્ટુ એક જ આવશે બંને ગુણાકાર. ચલો આગળ જઈએ. કોસેક થીટા, તો કોસેક કોનો વ્યસ્ત છે? કોસેક કોનો વ્યસ્ત યાદ કરો? સાઈન નો. અગર સાઈન બરાબર શું હતું? 1 કોસેક. તો કોસેક નહીં લઈ જાઓ તો સાઈન નીચે હતો, તો કોસેક ઇક્વલ ટુ 1 sin થીટા અને સેક ઇક્વલ ટુ 1 cos થીટા. તો તમને બીજા પાસે 6 સૂત્રો મળી ગયા. આ બધાનો એકબીજા સાથે સંબંધ છે. પેલું બાજુઓ પરથી સૂત્રો હતા, આ એમના અંદર sin ઇક્વલ ટુ 1 cosec, તેના પરથી cos ઇક્વલ ટુ 1 sec, cos ઇક્વલ ટુ 1 sec, તો sec ઇક્વલ ટુ 1 cos. sin ઇક્વલ ટુ 1 cosec, તો cosec ઇક્વલ ટુ શું આવશે? 1 sin. tan ઇક્વલ ટુ, tan ના બે સૂત્રો છે, sin cos અને tan કોનો વ્યસ્ત છે? cot નો. તો tan ઇક્વલ ટુ 1 cot. તો cot ના પણ બે મળશે. cot ઇક્વલ ટુ cos sin, તો એનો વ્યસ્ત પાછો કોણ છે? tan. તો 1/tan પણ લખાશે. આ તમારે સૂત્રો ખાસ યાદ રાખજો. જો c માં c ઉપર આવે, બંનેમાં sin ને cos નો ગુણોત્તર તો છે. tan અને cot એ શું છે? sin અને cos ના ગુણોત્તર. તો ઘણા ઉલટાઈ જાય છે. તો યાદ કેમ રાખશો? c માં c, cot માં c ઉપર, તો cos ઉપર, તો નીચે શું આવશે? sin. તો tan માં શું આવશે? ત્યાંથી ઉલટું, sin ઉપર છેદમાં cos. સમજ પડી ગઈ? લખી દો. ચાલો, પ્રેક્ટિસ વર્કમાં જો આગળનો પોઈન્ટ છે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં અવિચલતા. હવે પોઈન્ટ છે જો ત્રિકોણમિતીય ગુણોત્તરમાં અવિચલતા. અવિચલતાનો મિનિંગ શું થાય? બદલાય નહીં. અવિચલ એટલે અચળ રહેશે, બદલાશે નહીં. કોઈ પણ એક ત્રિકોણ લો તમે, બરાબર, અને એમાં કોઈ પણ એક ખૂણા માટે બાજુનો ગુણોત્તર બદલાશે. આપણે એમ પ્રૂવ કરીએ. દાખલા તરીકે તમે એક ત્રિકોણ લઈ લઈએ. આપણે ત્રિકોણ ABC લઈએ. ત્રિકોણ AB એનો કાટખૂણો છે અને C કાટકોણ ત્રિકોણ છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે 3 બાજુ લઈ લઈએ. ધારો કે એક બાજુ 6 છે, 8 છે. AB કેટલા છે? 6. ચલો BC 8 છે. તો AC કેટલા આવશે? બોલો. પાયથાગોરસ ત્રિપુટી પરથી વિચાર. એક બાજુ 6 છે, એક બાજુ 8, તો કર્ણ કેટલો આવશે? હાઇપોટેન્યુસ 10 આવશે. બરાબર. તો અહીંયા આગળ AC કેટલો છે? 10. બરાબર, ધ્યાન રાખજો. હવે હું એક બિંદુ અંદરના ભાગમાં લઉં છું. AC ના અંદરના ભાગ. અહીં ધારો કે એક બિંદુ હું લઉં છું. તમારે પ્રેક્ટિસ વર્ક મુજબ લઈએ. લગભગ એ P લીધું જોઈએ. P. તો AP નું માપ કેવું આવશે? AC કરતો નાનું જ આવશે. આ બાજુ આપણે લંબાઈ જશે. બરાબર, અહીંયા પણ લંબાઈ. જો આ પ્રૂવ કરીએ, બરાબર ધ્યાન આપજો. અહીંથી એક લંબ પરપેન્ડિક્યુલર એક લઈએ, AB 90 થાય. અહીંથી P માંથી પણ એક પરપેન્ડિક્યુલર લઉં છું, લંબ. તો એ એંગલ પર કેટલા આવશે? 90. આ જે લંબ પાથ છે એને આપણે ધારો કે M કહીએ. બરાબર. તો આ બિંદુ Q લઈએ. તો આ શું લઈએ? થયું? તમે જુઓ, BC કેટલા છે? 8 છે. તો PM એનથી નાના રહેશે. બરાબર. ધારો કે હું આ AM 3 લઉં. ટોટલ કેટલા હતા? AB 6 હતા. તો MB કેટલા વધશે? હવે 3 થઈ ગયા.
આ એનાથી હું અડધું લઉં છું, હા, તો હું આ 4 લઉં છું. તો ચાલો હવે એપી કેટલા આવશે? ફરી હવે આ ત્રિકોણમાં જુઓ, ત્રિકોણ AMP માં જુઓ, પાયથાગોરસ ત્રિપુટી જુઓ. AM 3 છે, એક સાઈડ 3 છે, એક સાઈડ 4 છે, તો કર્ણ કેટલો આવશે? હાઇપોટેનિયસ 5 આવશે. 3, 4 અને 5 ની ત્રિપુટી છે ને, તો આ AP 5 લીધો આપણે લઈએ છીએ અંદર આ કિંમતો. તમને હું સાબિત કરીને બતાવી તમે રેશિયો છે ગુણોત્તર એ કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. ચલો અહીં ધારો કે જોઈએ હવે AC ટોટલ લઈએ. ચાલો પહેલા આ બે બાજુ લઈ લઈએ. આપણે એ બી 6 લીધેલી, તો બીજું એક 3 માપ વધારે જોઈએ, તો આ કેટલા આવશે? 9 લઈએ. બરાબર. તો અહીં 4, 8, ધારાનો 12 લઈ લો છું. પાયથાગોરસ ત્રિપુટી પરથી વિચારો, એક સાઈડ 9 હોય, એક સાઈડ 12 હોય, તો હાઇપોટેનિયસ કેટલો હોય વિચારો? 15. જો 12 એટલે 12 નો 144 થાય, 12 નો સ્ક્વેર. તો અહીં 9 છે, એનો 81 થાય. 4 ને 5, 8 ને 4, 12 2, 1 ને 2, 225, 225. તો કર્ણ શું હોય? 225 નું વર્ગમૂળ હોય, તો 15 થશે. આ ટોટલ કેટલું થવાનું? 1 ક્યુબ 15. સમજ પડી? આ તો આપણે બાજુઓ લીધી છે, રેશિયો સરખો આવશે એવું આપણને ખબર નથી. હવે આપણે ભૂમિતિ ઉપરથી જોઈએ. તો અહીં આગળ જુઓ 3 ત્રિકોણ બને છે. ત્રિકોણ ANP, ત્રિકોણ ABC, ત્રીજો ત્રિકોણ ANQ. હે 3 ત્રિકોણ. ત્રણે કેવા છે? રિયલ એંગલ ટ્રાયેંગલ, એટલે કાટકોણ ત્રિકોણ છે ત્રણે. ANP દરેકમાં જો આપણે અહીંથી શરૂઆત કરીશું અને 90 વાળો એંગલ લેવાનો છે. ANP પહેલો ત્રિકોણ, બીજો ABC, ત્રીજો ANQ. 3 ત્રિકોણ છે. પણ પહેલા આપણે કયો ત્રિકોણ લીધો? મૂળ ત્રિકોણ કયો હતો? ABC. બરાબર. તો જો ત્રિકોણ ABC અને એમાંથી આપણે એક ત્રિકોણ બનાવી દો કયો? ANP. તમે ધોરણ 9 માં શીખી ગયા છો ત્રિકોણ ABC અને ત્રિકોણ ANP માં. ચલો તમે એમાં ગોઠવો કે કયા કયા બે ખૂણા સરખા છે. આપણે ખુખું શરત બનાવવાની છે. ખુખું શરતથી એંગલ્સ ત્રિકોણ ABC અને ત્રિકોણ ANP માં કયા કયા ખૂણાઓ સરખા છે? જો ABC માં B90 છે, તો ANP માં કયો 90 છે? M90 છે. તો શું થશે? ખૂણો B એકરૂપ એટલે કે કોંગ્રુએન્ટ ખૂણો M. કેમ? તો બંને કાટખૂણા છે. તો બીજો એક કયો ખૂણો સરખો થાય શોધો. કયો? એ. કેમ? બંને કોમન છે. જોઈ લો PAM લો, PAM. તો CAB બંને ખૂણા સરખા જ છે ને. ત્રિકોણ બે છે પણ ખૂણાઓ કયો છે? બંને ખૂણો કોમન છે. ખૂણો B, તો ખૂણો અહીં લખીએ આપણે શું? BCAB, CAB. એને આપણે ખૂણો A પણ કહી શકીશું, પણ મેં આખું નામ દીધું CAB. તો PAM ઇક્વલ ખૂણો PA. તમારી બુકમાં ઇક્વલ રહેશે, જૂની બુકમાં એકરૂપ લેતા હતા એટલામાં ઇક્વલ લો. ચાલો, બાકીની જૂની બુકમાં કોંગ્રુએન્ટ કહેતા હતા, એકરૂપ. હવે ઇક્વલ રહેશે. કેમ બંને સરખા? કારણ કે બંને એક જ ખૂણા છે, અથવા સામાન્ય ખૂણો એવું પણ કહેવાય. તો ધેરફોર આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા, એટલે કે કોંગ્રુએન્ટ થઈ ગયા. કઈ શરતથી? ખુખું શરતથી. ધેરફોર ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ANP. તે જ રીતે આ રીતે આપણે ફરી બીજો લઈ શકીશું.
મૂળ ત્રિકોણ કયો એબીસી અને એક નવો બનાવેલો આપણે AN, એ બે પણ કેવા થશે એકરૂપ થશે. અને જે બે નવા ત્રિકોણ બનાવ્યા આપણે ANP અને ANQ, એ બે પણ એકબીજાને એકરૂપ થશે. એટલે કે ત્રણે ત્રણ ત્રિકોણો એકબીજાને એકરૂપ થશે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ, નવો ત્રિકોણ કયો ANQ. હવે જો બંને લેફ્ટ સાઈડ ઇક્વલ છે તો રાઈટ પણ કેવી થાય ઇક્વલ થાય. તો ધેરફોર આના ઉપર આ ત્રણે ત્રણ ત્રિકોણ કરી એકબીજાને એકરૂપ થશે. એકરૂપ ત્રિકોણ ANP, એકરૂપ ત્રિકોણ AN. દસમામાં પણ દેખજો બરાબર, તમે આ બરાબર શીખ્યા નહીં આ વસ્તુ તો ભૂલી ગયા છે. હવે આપણે મેળવીએ કે કોઈ પણ ત્રિકોણ હોય અને ખૂણો કોમન હોય તો બાજુઓનો રેશિયો ઇક્વલ જ આવશે. બરાબર, તમને આપણે MCQ બનાવીને પૂછશે, ધ્યાન રાખજો. હવે બધા ત્રિકોણ એકબીજાને એકરૂપ છે એટલે તમે બાજુનો ગુણોત્તર CPCT મુજબ બાજુનો ગુણોત્તર કેવો થાય ઇક્વલ થશે. તો તમે અહીંથી લઈ શકો કે આના છેલ્લા બે અક્ષર BC, therefore આ બે ત્રિકોણનો તો શું થાય BC, તો ના છેદમાં કોણ આવશે MP આવશે. BC ઇક્વલ ટુ MP. તો પહેલો છેલ્લો અક્ષર લેવાનો AC, AC અપન શું આવશે AP આવશે. બરાબર, છેલ્લા બે અક્ષર આપણે BC, બરાબર, તો BC આવ્યો BC છેદમાં તો આના છેલ્લા બે અક્ષર MP, પછી આનો પહેલો છેલ્લો AC તો છેદમાં AP. આપણે એક બાજુ નથી લીધી આપણે, જો AB નથી લીધી આપણે, AB લીધી નથી, એ સિવાયની બે લેવાની. આ જે ગતિ તે અને એક વખતે કર્ણ. ખ્યાલ આવે? તો અહીંયા આગળ ફરીથી આ ત્રિકોણ અથવા તમે અહીં પણ લખી શકશો આ બે ઉપરથી. આપણે શું લખ્યું BC છેદમાં MP, છેલ્લા બે MP ને PM પણ કહી શકો. AC છેદમાં AP થયો. આના ઉપરથી આપણે therefore, તો આના ઉપરથી શું મળશે BC છેદમાં QN બરાબર AC પહેલો છેલ્લો અહીં પણ પહેલો છેલ્લો AQ, ANQ બરાબર. જો આ લેવાનું છે આપણે, આ એક જ છે. જો BC ભાગ્યા BC ભાગ્યા બરાબર AC ભાગ્યા AC ભાગ્યા. પછી આ ત્રિકોણ લેવાનો, આ બંને એ વસ્તુ અહીં છે જ ઓલરેડી યાદ હોય. તો BC ભાગ્યા NQ બરાબર AC ભાગ્યા AQ થઈ ગયું. હવે તમે જો બંનેને અહીંથી એકાંતર પ્રમાણ લઈએ. જો એકાંતર પ્રમાણ આ વસ્તુ આમ લઈએ તો BC છેદમાં AC, BC ભાગ્યા AC તો આમ જશે PM, બરાબર. આ AC આમ ગયા, PM ઉપર ગયા, PM ભાગ્યા AP થયું. તો આના પરથી શું મળશે આને આમ લઈ જાઓ તો BC ભાગ્યા AC, BC ભાગ્યા AC તો QN ઉપર જશે QN છેદમાં AQ. આ બંને લેફ્ટ સાઈડ કેવી છે ઇક્વલ છે. આના પરિણામ 1 કો પરિણામ 2 કો, પરિણામ 1 અને 2 લેફ્ટ સાઈડ કેવી છે સરખી છે. આ બંને પણ કેવા થઈ જશે ઇક્વલ થઈ જશે. આ ઇક્વલ છે તો આ પણ ઇક્વલ. તો PM
છેદમાં એપી બરાબર QN છેદમાં એપી. બરાબર, આ બંને ગુણોત્તરો ઇક્વલ છે. હવે આપણે ત્રિકોણમિતિ પર ચેક કરીએ. જો આપણે ખૂણા એ માટે લીધો તો sin એ લઈએ. કયા ત્રિકોણ માટે? ત્રિકોણ AMP. ત્રિકોણ AMP માં sin A બરાબર, સમજો sin નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો AMP માં જો એની સામેની બાજુ કઈ થશે? PM થશે. એની સામે PM અને કર્ણ કયો? AP. તો બરાબર PM કેટલા છે? 4 અને AP કેટલા છે? 5. તો રેશિયો કેટલો? 4/5 આવ્યો. હવે બીજો ત્રિકોણ લઈએ આપણે, ABC લઈએ. ત્રિકોણ ABC માં એમાં પણ sin એ જ લઈશું. sin એ બરાબર ત્રિકોણ ABC માં sin એ જુઓ એટલે એની સામેની બાજુ કોણ થવાની? BC છેદમાં કર્ણ કોણ થશે? AC. ત્રિકોણ ABC માટે કર્ણ કોણ છે? AC. તો ઇક્વલ કેટલા આવશે? જો BC કેટલા છે? BC 8 છેદમાં AC. AC કેટલા હતા? 10 છે. જો ટોટલ 10 હતા એટલે તમે BC કેટલા થશે? 5 થશે. હશે ને? આખું AC 10 હતા એટલે 5. તો ટોટલ AC કેટલા છે? 10. ચલો છેદ ઉડાવો. શું થશે? ઇક્વલ નું કેટલા આવશે? 4 છેદમાં 5 જ આવશે. 4 દુ 8 અને 5 દુ 10. બે ઉડી ગઈ તો 4/5. અહીં પણ કેટલો હતો? 4/5 હતો. ત્રીજો ત્રિકોણ હતો કયો? હવે ANQ લો. ત્રિકોણ ANQ માં એમાં પણ sin એ જ લઈએ છીએ. sin તો શું થાય? sin એ ઇક્વલ આની સામેની બાજુ QN છેદમાં કર્ણ AQ. અને કેટલો હતો? QN કેટલો હતો? QN આપણે 4 8 પાકે લઈ ગયો છે 12 છેદમાં કર્ણ 15. અહીં તમારા ત્રણે છેદ ઉડશે. શું આવશે? 3 × 5 = 15 5 × 4 તો અહીં પણ રેશિયો કેટલો આવ્યો? 4/5 આવ્યો. તમે જોઈ શકો કે ત્રિકોણ બદલાય છે પણ વિધેય અને ખૂણો એ જ રાખીએ છીએ આપણે. તો ગુણોત્તર કેવો આવે છે? સરખો જ આવે છે, બદલાતો નથી. એટલે કે અચળ રહે, કોન્સ્ટન્ટ રહે. અને આપણે અવિચલ પણ કહી શકીએ. ચલિત થતો નથી એટલે અવિચલ. આપણે અહીં જે પ્રૂવ કરવા હતું ત્રિકોણમિતિય ગુણોત્તરમાં અવિચલતા, એ તમે જોયું કે બાજુના માપ બદલાય છે બરાબર, પરંતુ વિધેય અને ખૂણો જો એક જ હોય તો ગુણોત્તર બદલાતો નથી. થયું સાબિત? એના પરથી શું કહી શકીએ આપણે કે PM/AP બરાબર BC/AC બરાબર QN/AQ થઈ ગયું, જે આપણે સાબિત કરેલો છે. જો PM/AP બરાબર BC/AC આ બે જો અહીં છે, પછી આ બે અહીંયા આગળ છે. તો પરિણામે તને બે કહીશું આપણે. આપણે તમને ખાલી પ્રૂવ કરીને બતાવ્યું, તમારે આટલા સુધી જ લખવાનું. આ એની સાબિતી આપણે. તો આ બે ગુણોત્તર પણ કેવા થઈ જશે? ઇક્વલ. તો PM/AP બરાબર QN/AP મળી ગયું બરાબર. તમારે લખવાનું છે આ રીતના સાબિતી કરીને તમને બતાવ્યું છે ગાણિતિક રીતે. ભૂમિતિ પરથી આપણે મેળવ્યું જ છે રાઇડરની જેમ, પણ મેં તમને કિંમતોને બતાવ્યું છે. તમે બંને રીતે જોયું કે રેશિયો કેવો આવે છે? ઇક્વલ આવે છે. સમજ પડી ગઈ? લખી દો. ચાલો જો હજી પણ કોઈને સમજ ના પડી જોઈ લો. તમે આને ધ્યાન પણ ના લેશો. આ તો ખાલી તમને આંકડાકીય બતાવ્યું, સાબિત કર્યું. તમારા ભૂમિતિ રીતે આ જ જોવાનું છે. અને હોય જ રાઇડર જેમ સમજો તમે.
આ રેશિયો આપણે પ્રૂવ કર્યો, બરાબર. રાઇડર શું હતી કે કાટકોણ ત્રિકોણ હોય અને કોઈ પણ ખૂણા માટે, ધારો કે આપણે એક ખૂણો ખૂણા એ માટે પી માટે પણ લઈ શકાય, ખૂણા એ માટે, પણ એ બધામાં કોમન હોવો જોઈએ ત્રણેય ત્રિકોણમાં. તો ત્રણેય ત્રિકોણમાં કયો ખૂણો કોમન છે? એ જ છે ને, આપણે એ લઈને ચાલીશું. તો ખૂણા એ માટે વિધેય ના બદલાય, વિધેય બદલાવા અમે સાઈન લીધું જોઈએ, બરાબર. તો રેશિયો કેવો રહેશે? બાજુઓનો ગુણોત્તર ઇક્વલ જ રહેશે, એટલે કે અવિચલ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. એ ભૂમિતિથી પ્રૂવ કરી. પણ તમને એમ થાય ડાઉટ કે હશે આવું, તો મેં તમને બાજુઓનો બાજુઓ લઈને બતાવી. તમારે કોઈ જગ્યાએ પ્રૂવ કરવાનું તો બાજુઓનો ગુણોત્તર લેવાનો નથી આવો, અને તમારે ત્રિકોણ જ લેવાના. એક અંદરના ભાગમાં બિંદુ કઈ લીધું? પી. એક બહારના ભાગમાં ત્રિકોણ એસી ની બહાર બિંદુ લંબાવતા કઈ બિંદુ લીધું? ક્યુ. એમાં એપી કેટલા છે કે પીસી કેટલા છે કે ક્યુસી અથવા તો એક્યુ કેટલા છે એ તમારે કઈ જરૂર નથી. સમજ પડી? એટલે શરૂઆતથી આ લખશો જ નહીં. તમે લખવા નહીં તો પણ ચાલે. આ તો મેં તમને પ્રૂવ કરવા માટે આ લઈને બતાવ્યું, અને તમે જોયું કે દરેક વખત રેશિયો કેવો આવે? ઇક્વલ. એટલે આપણે ફરીથી રાઇડર જોઈએ એવું સમજો. ચાલો, તો મૂળ ત્રિકોણ કયો હતો? એ બી સી હતો મૂળ ત્રિકોણ. એ બી સી. કર્ણ આપણે એસી ઉપર એક અંદરના ભાગમાં બિંદુ પી લીધું, કર્ણ એસી લંબાયો અને એક બિંદુ કઈ લીધું? ક્યુ લીધું, બરાબર. તો પી માંથી એક લંબ દોરાય પરપેન્ડિક્યુલર, પીએમ લીધો. M90 તો ક્યુ માંથી એક લંબ દોર્યો, QM, અને આ આગળ એબી ને લંબાયા તો BN. આ બાજુનું માપ ભૂલી જાઓ, 3 4 5 6 8 10. તો હવે જોઈએ આપણે કે ત્રિકોણ ABC લઈએ અને એક ત્રિકોણ અંદરનો લઈએ AMP. જો જવાનું કેમ કેમ એ વચ્ચે D આવો જોઈએ 90 ABC અને AMP એમ જ ચેક કરીએ. તો બંનેનો B અને M કેવા છે? કાટખૂણા છે, રિયલ એંગલ છે બંનેનો 90. તો ખૂણો B અને આનો ખૂણો M. આને આપણે મૂળ ત્રિકોણ બોલીશું ABC. તો આમાં B90 આમાં M90 જેવું, D અને M કાટખૂણા છે. બંનેમાં એક ખૂણો કોમન છે, શોધી કાઢે એ છે CAB ત્રિકોણ ABC નો ખૂણો છે. PAM ત્રિકોણ AMP નો છે. અત્યારે આપણે આ બેની વાત કરીએ છીએ, તો આપણે એ લઈશું PAM. બંને કેવા છે? એક જ ખૂણા. તો આપણે તમે ધોરણ 9 માં શીખી ગયા છો કે બંનેમાં એક એક ખૂણો, બે ખૂણા કેવા છે? સરખા છે. તો કઈ શરત છે? ખુખું થઈ તમે લખી શકો, ખુખું. તો ખુખું શરત છે. બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ, કોંગ્રુઅન્ટ થઈ ગયા. હવે ફરી પાછો એક મૂળ ત્રિકોણ લઈએ. કયો? ABC જે હતો તે જ, અને એક ત્રિકોણ બહારનો હતો ANQ. તે જ રીતે મેં લખ્યું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ ANQ. એ જ રીતે આ બંને એકરૂપ થાય. કઈ શરતથી? ખુખું જ. તેમાં કેમ તો જોયું બંનેમાં કયો 90 કયો છે? બંનેમાં આનો B90, તો આ ત્રિકોણનો કયો 90? N થયો. બંનેમાં કોમન કયો છે? A. બંનેમાં કોમન A છે. તો જ્યાં A હોય ત્યાં જ A મૂકવાનું. અહીં પહેલો તો અહીં પહેલો. B90 છે, વચ્ચે છે B, તો આનો N90 એ પણ વચ્ચે હોવો જોઈએ, બરાબર. તો બાકી બચ્યું C અને Q. C અને Q. તો આ બે ત્રિકોણ પણ એકરૂપ થઈ ગયા. હવે જો આપણે આગળ જઈએ કે સિમ્પ્લિસિટી. તમે ધોરણ 9 માં શીખ્યા સિમ્પ્લિસિટી. અનુરૂપ ખૂણાઓ જે એકરૂપ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ કેવો થાય? સરખો જ થાય. તમે આના પછી પરિણામ મેળવો. ચલો, આમાં છેલ્લા બે અક્ષર BC, તો આના છેલ્લા બે કયા આવશે? PM. તો BC ભાગ્યા PM. પહેલો ને છેલ્લો AC છેદમાં AP થયો. AC ભાગ્યા AP. તો અહીં આગળ શું આવશે? BC છેદમાં QM, તો બરાબર AC છેદમાં AQ, બરાબર. હવે અહીં જો અહીં એકાંતર પ્રમાણ લો છું. એકાંતર આને આમ લઈ જવાય ને, તો આને આમ લઈ જાય તો BC ભાગ્યા AC. તો આ PM ઉપર જશે તો PM ભાગ્યા AP. અહીંથી શું થાય? આને નીચે લાવો BC ભાગ્યા AC
તો QN ઉપર જાય, QN ભાગ્યા 1. બરાબર. તમે આના પછી આ લખજો, આના પછી આ લખજો. પરિણામ 1 અને પરિણામ 2. બંને લેફ્ટ સાઈડ કેવી છે? સરખી. તો રાઈટ પણ કેવી છે? સરખી. તો therefore PM છેદમાં AP બરાબર QN છેદમાં AC. આ ત્રણે કોના બરાબર આવ્યા? આના બરાબર છે BC ભાગ્યા બધું શું થયું? કોના ઇક્વલ થઈ ગયું? BC ભાગ્યા AC. મૂળ ત્રિકોણનો જે ગુણોત્તર હતો એ જ બાકીના બે જે નવા બનાવ્યા તેનો ગુણોત્તર પણ કેવો આવ્યો? ઇક્વલ. તો તમે જોયું ને કે કોઈ પણ ખૂણા માટે જો વિધેય આપણે એ જ રાખીએ તો બાજુનો ગુણોત્તર કેવો રહેશે? ઇક્વલ. તમે ત્યાં લાઈન લખી પ્રેક્ટિસ પણ વાંચો. બાજુના ગુણોત્તર તમારો અચળ રહેશે. ખ્યાલ આવી ગયો? ફરી સમજ બધાને આવે? એ ખ્યાલ આવી ગયો ને? જો હવે પ્રેક્ટિસ પર લાસ્ટ પોઈન્ટ છે જો કે સાઇનની કિંમત 1 થી વધશે નહીં એવું છે. બરાબર. સાઇન અને કોસની કિંમત 1 થી વધુ ના હોય. બરાબર. પછી કોસેકની કિંમત લખ્યું છે કે 1 થી વધારે જ હોય. બરાબર. તો એના વિશે ડિટેલમાં આપણે પછી જોઈશું. કે ટૂંકમાં આજે વિસ્તાર શોધ્યા, અરે વિધેય તમે જે શોધ્યા સાઇન કોસ ટેન, તમે રેશિયો પણ લીધો બાજુઓનો. એ બાજુનો ગુણોત્તર કેટલાથી કેટલા સુધી હોય એના વિશે જોવાનું છે. તમારી બુકમાં એક જ ચરણ માટે આપ્યું છે. તમને ખ્યાલ નહીં આવવાનો, પછી જ્યારે કેવી લઈશ આગળ ત્યારે ખ્યાલ આવશે. અને એકમ વર્તુળ કહેવાય. બરાબર. હું આગળના વિડીયોમાં મૂકીશ આ વસ્તુ. આ એકમ વર્તુળ છે. તો એ 4 ચરણ બની ગયા. ક્વાડ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. બરાબર. ફર્સ્ટ ક્વાડ, સેકન્ડ ક્વાડ એટલે પ્રથમ ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. તો આના ઉપરથી પણ વેલ્યુ આવશે. સાઇન, કોસ, ટેન, કોસ બધા. તમે અહીંથી શરૂઆત કરશો આમ ફરીને તો તમારે તો ખાલી પહેલું ચરણ જ જોવાનું 10મા ધોરણમાં કે પહેલા ચરણમાં કેટલી વેલ્યુ હોય, કેવી રીતે બદલાય છે, વધે ઘટે, શું થાય છે એ આપણે અભ્યાસ કરો. એનો આખો એક મોટો વિડીયો આવશે, હું પછી મૂકીશ. હું તમને 4 ચરણ માટે બતાવી. બરાબર. એના વિસ્તાર કહેવાય, રેન્જ. સાઇન, કોસ, ટેનની રેન્જ કેટલી, વિસ્તાર કેટલી. આખી સંખ્યા રેખા આર છે આપણી પાસે, તો સંખ્યા રેખા ઉપર એની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી મળે એને એનો વિસ્તાર કહેવાય. સાઇનનો વિસ્તાર -1 થી 1 જ હોય. સાઇન અને કોસનો વિસ્તાર. સાઇન અને કોસની વેલ્યુ ક્યારેય -1 થી નાની નહીં થાય અને 1 થી મોટી નહીં થાય. સાઇનનો વિસ્તાર કેટલો ગણાય? -1 થી 1 અને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. તમે કોઈ પણ ચરણમાં જાઓ, ગમે એટલું ફરો એમ 2 રાઉન્ડ 4 રાઉન્ડમાં, પણ સાઇનની કિંમત -1 થી ઘટશે નહીં અને 1 થી કોઈ પણ ખૂણા માટે 30 લો, 40 લો. બરાબર. આમ તો તમારી બુકમાં તમારે તો ખાલી 30, 69 થી 45 નો જ અભ્યાસ કરે. પણ તમે 11th ક્લાસમાં જશો ત્યાં તમારે ત્યાં 15 માટે પણ આવશે. સાઇન 15, સાઇન 75 આવી વેલ્યુ પણ લઈ જશે. બરાબર. પણ તમે કોઈ પણ એંગલ લેશો, બાજુના માપ પણ ગમે તે હશે, પણ ક્યારેય સાઇનની વેલ્યુ એટલે કે સાઇનનો જે રેશિયો હતો બાજુઓનો એ -1 થી ઘટે નહીં, 1 થી વધે. એટલે સાઇન અને કોસનો વિસ્તાર કેટલો? -1 to 1. ક્લોઝ ઇન્ટરવલ બોલાય. ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 અને એનો વિસ્તાર કહેવાય, રેન્જ. ધારો કે હું સંખ્યા રેખા લઉં 0, 1, 2, 3, 4. આ બાજુ -1, -2, આમ તો આખી આર કેવા છે? રિયલ નંબર બધા આવશે આમાં, સમય અસમય બધું આની પર આવી જશે. તો સાઇનનો વિસ્તાર આપણે વાત કરી કે અહીંથી આટલો જ હોય, -1 થી 1. સાઇન અને કોસ બંનેનો. સાઇન અને આની રેન્જ આટલી જ હોય. સંખ્યા રેખા પર આટલામાં જ એની કિંમતો મળે. કોઈ પણ ખૂણા માટે બાજુઓ પણ ગમે તે એની વેલ્યુ આટલાથી બહાર નહીં જાય. શું કહેવાય એને? મેં લખ્યું -1 to 1. સાઇનનો વિસ્તાર એટલે રેન્જ. ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. અહીં મોટો કૌંસ એટલે -1 ને લેવાનું છે. બરાબર.
અહીં પણ મોટો કૌંસ એટલે 1 ને લેવા. તમે મેથ્સમાં કોઈ જગ્યાએ આવું બતાવશે -1 નહીં લેવા, તેનો અર્થ કે -1 નહીં લેવા, 1 પણ નહીં લેવા. આ શું કહેવાય? -1 અને 1 ની વચ્ચે એવું કહેવાય છે. -1 અને 1 ની વચ્ચે એનો શું થાય? -1 ને 1 આવે અને આનો કૌંસ છે. કોઈ જગ્યાએ આવો કૌંસ છે મોટો કૌંસ, તો એ શું કહેવાય? -1 અને 1 ની સહિત. -1 અને 1 ની સહિત એટલે કે એની સાથે. અને આપણે આમ પણ લખી શકીએ. ધારો કે જે સાઈન ની વેલ્યુ શોધીશું આપણે, ધારો કે x ધાર્યો તો શું થાય? -1 સાઈન લઈ લે, સાઈન લેસ દેન. પણ અહીં શું છે? ક્લોઝ ઇન્ટરવલ છે, તો સહિત થાય ને, તો આવે કે ના આવે? તો શું થાય? ઇક્વલ. આમાં -1 ને 1 આવી ગયો. જો આવું હોય તો શું કહેવાય? આવું જ આવશે. કોઈ -1 કોઈ x લો, માથી સાઈન નહીં લેવાય, સાઈનનો વિસ્તાર આ નથી, તો હું ધારો કે x લો, કંઈ આટલું જાય. અહીં ઇક્વલ લેવાશે? ના લે. અહીં ઇક્વલ તો ના લે, કારણ કે -1 ને 1 નથી આમાં. તો -1 લેસ દેન x લેસ દેન. આમાં -1 ને 1 છે તો શું લેવાશે? -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઈન x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. સાઈનનો વિસ્તાર આ છે એટલે મેં સાઈન મૂક્યું, અહીં સાઈન નહીં લો, નથી ખોટું પડે. સમજ પડી ગઈ? એટલે કૌંસનો પણ અર્થ અલગ અલગ છે. મોટો કૌંસ એમાં 2 વેલ્યુ આવી જાય, નાનો કૌંસ આ 2 વેલ્યુ ના આવે. જો મેં તમને જે પેલું બ્લોક કરીને બતાવ્યું છે -1 થી 1 નાના કૌંસમાં, એ વસ્તુ આની અંદર નથી. ખાલી મેં તમને એનો અર્થ સમજાવ્યો છે. છેલ્લે લખજો સ્ટાર પાડીને, નાના કૌંસમાં -1 થી 1 નો અર્થ. એટલે કેવું કહેવાય? એટલે છેલ્લે લખજો સ્ટાર પાડીને. કોસેકનો વિસ્તાર કેટલો હોય? -1 થી નાનો. પણ તમારે પ્રેક્ટિસ વર્કમાં જો લખ્યું છે ત્યાં બરાબર, વિશેષ પરિસ્થિતિ એવું લખ્યું છે બરાબર, કે એમાં -1 પણ હોઈ શકે. એટલે અહીં આપણે શું કરવું પડશે? ડોટ લેવો પડશે. આ ડોટ એટલે -1 સહિત. એટલે અહીં શું આવશે? -1 કે તેથી નાનો. -1 કે તેથી નાનો. અને અહીં શું આવશે? 1 કે તેથી મોટો. બરાબર. ગઈકાલે જોયું સાઈનનો વિસ્તાર અને કોસનો વિસ્તાર, તો -1 થી 1 હતો. મોટો કૌંસ શું બતાવે? -1 આવી જશે, અંદર 1 પણ આવી જશે. બરાબર. લાઈટે પણ લખાયા. અને કોસેક માટે શું? -1 કે તેથી નાનો, -1 પણ આવશે. અને આ બાજુ જાવ 1 થી મોટી. એટલે કોસેક અને સેકનો વિસ્તાર શું લખાશે? આખી નંબર લાઈન જે છે, આખી સંખ્યા દેખાય, એમાંથી શું બાદ કરી દેવાનું? -1 અને 1 ની વચ્ચે. એટલે અહીં મોટો કૌંસ નહીં પણ કયો? નાનો કૌંસ લખાશે. -1. આપણે આગળ જોઈ ગયા કે -1 થી 1 તમે લખો નાના કૌંસમાં, તેમાં -1 આવશે. બોલો, -1 ના આવે, 1 પણ ના આવે. એટલે આપણે -1 અને 1 લેવાની છે. જુઓ, -1 કે તેથી નાનું, 1 કે તેથી મોટું. તમે આ યાદ રાખશો તો પણ ચાલે. સંકેતમાં લખો તો આ રીતે લખાય r માઇનસ, તો -1 અને 1 વચ્ચેની બાદ કરી દો. આખી સંખ્યા રેખામાંથી -1 અને 1 વચ્ચેની બાદ કરી દો. આ બાદ કરી દીધી એટલે -1 ક્યાં ગણાશે? -1 આ બાજુ ગણાશે કોસેકના વિસ્તારમાં. એટલે -1 કે તેથી નાનું, 1 અહીં ગણાશે તો 1 થી આ બાજુ. એટલે અહીં પણ શું કરવું પડશે આપણે? એનો કે 1 અંદર આવી ગયો. સમજ પડી? અને સમૃદ્ધ અંતરાલ કહેવાય. મોટા કૌંસનું શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ. લખવું લખી રહ્યું. આ શું કહેવાય? વિવૃત. આ વિવૃત અંતરાલ, આ સમૃદ્ધ અંતરાલ. સમૃદ્ધ અંતરાલ ઇંગ્લિશમાં ક્લોઝ ઇન્ટરવલ કહેવાય, અને આ ઓપન ઇન્ટરવલ, આ ક્લોઝ ઇન્ટરવલ. બરાબર. એટલે આમાં શું થાય? આમાં કે આમાં -1 આવશે. સ મીન્સ યાદ રાખજો સહિત, સમૃદ્ધ સહિત, -1 અને 1 સહિત એની વચ્ચે. અહીં વિવૃત,
-1 અને 1 ની વગર, -1 ને 1 આમાં ના આવે, એના વચ્ચે નહીં આવે. એનું શું કહેવાય? વિવૃત અંતર. ખ્યાલ આવી ગયો? આમાં આ રીતે દર્શાવે અને આ રીતે પણ દર્શાવ્યું. આ વિવૃત અંતર અને પણ વિવૃત અંતર છે. બરાબર. ચલો જુઓ, હવે આપણે થોડું ચેક કરીએ કે કેવી રીતે આ વિસ્તાર નક્કી થાય. આપણે કાટકોણ ત્રિકોણ નો ધારો કે એક બાજુ 3 લઈએ, આ 4 લઈએ, તો કર્ણ કેટલો હશે? બોલો, કર્ણ 5 હોય. બરાબર. ધારો કે તમે sin a ની કિંમત લો, sin a શું થશે? સામેની બાજુ BC ભાગ્યા કર્ણ, તમે આમ લખો તો પણ ચાલે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin a માટે સામેની બાજુ કેટલી છે? 3 અને ભાગ્યા પાસે કર્ણ કેટલો છે? 3/5 તમે કરશો, એની વેલ્યુ કેવી આવશે? તમે જો કે છેદ મોટો છે, છેદ મોટો છે. બરાબર. તમે 3/5 કરશો, ભાગ ચાલશે નહીં ચાલે. તો 0.30 થાય, 5 36, 0.6 આવી, એટલે 1 થી નાની થઈ. તો સાઈન નો વિસ્તાર તમે જુઓ કેવો આવે? 1 થી ઓછો આવે, -1 પણ આવશે અને 1 પણ આવે, પણ એની વચ્ચે હોય. sin 90 માં 1 હોય. હવે પાછળ એક ટેબલ આપેલું છે, એમાં ચાલશે આગળ, ત્યારે જોઈશું આપણે. sin 90 હોય, sin ની 90 અંશના ખૂણા માટે કિંમત 1 હોય, sin 91. બરાબર. તે રીતે ધારો કોસેક એ ચેક કરો છો, આના પરથી કોસેક એ હોય, તમે ઉલટાઈ દેવાનો. sin નો વ્યસ્ત તો શું થઈ જાય? 5/3 થઈ જાય. તો 5/3 તમે કરો, 5/3 તમે જો ભાગાકાર 1 થી મોટો જ આવશે ને, 3 × 5 માંથી 3 જાય તો 2 પોઈન્ટ આવશે. બરાબર. ઉપર સુધી 0, 3 6 કરાય, 1.66 આવશે, 1.66 આવશે. તો આ કેવું આવે? 1 થી મોટો આવે. ખ્યાલ આવે? તમે એટલા cos એ લેશો તો બેની કિંમત આવી જ આવશે. બરાબર. હવે જો sin 90 કિંમત કેટલી છે? 1. તમે પાછળ ટેબલ આપી, કયા ટેબલ જુઓ તો તમને ગોઠવવાની કિંમત આપી છે. sin 91 115 પર તમે જુઓ sin 91 આપ્યો હશે, તો એનો વ્યસ્ત લો તો cosec 90 પણ શું આવશે? 1 થશે, કારણ કે 1 નો વ્યસ્ત કેટલો? 1. sin 91 એનો વ્યસ્ત cosec 90 અને 1 નો વ્યસ્ત કેટલો? 1. તમે જો cosec 90 માં 1 હશે, એટલે cosec ના વિસ્તારમાં 1 આવશે, એટલે આપણે અહીં 1 કે તેથી મોટી લઈશું, એટલે આ ડોટ લીધો આપણે. એ રીતે -1 કે તેથી નાની. હવે માઇનસ ક્યારે આવે? એ આપણે જ્યારે એકમ વર્તન જોઈશું બધું ત્યારે જોઈશું આગળના સ્વાધ્યાયમાં હશે. બીજું જુઓ, ત્યાં તમને એક આપ્યું ત્યાં અને કોટનું. એમાં તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે ગઈકાલે જોઈ ગઈ, એનો વિસ્તાર શું કહેવાશે? R કહેવાશે. ધ્યાન અને કોટનો વિસ્તાર કેટલો? ત્યાં R લખી દો. વાસ્તવિક સંખ્યા લખી ને ત્યાં કેપિટલ R લખી દો. તો કોઈ પણ રિયલ નંબર આવી શકે. સમજ પડી ગઈ? ચલો આપણે આગળ જઈએ. સ્વાધ્યાય 8.1. હવે જો એક્ઝામ્પલ કેવા આવશે તમને, અહીં આપણે 6 ત્રિકોણમિતિય વિધેય જોયા. બરાબર ને? તમને કોઈ એક માટે આપ્યું હશે, ધારો તમને એકની જ વેલ્યુ આપી હશે, sin a એટલો આપ્યો, sin a એટલો આપ્યો હશે, તો બાકીના તમે 5 એ 5 શોધી શકો.